દેવદાસી, લેખક અર્જુન નેહાલિયા, પ્રસ્તુત કરતા ડેનિશ જરીવાળા. આજે વેલેન્ટાઇન ડે હતો. આકૃતિ તેના ફ્રેન્ડ સાથે પિકનિક પર જવાની હતી, એટલે વહેલી સવારે તૈયાર થઈને તે દાદીના રૂમમાં આવી ગઈ. આ તેનો રોજનો ક્રમ હતો. આકૃતિ દાદીને મળ્યા પછી જ ઘરની બહાર નીકળતી. દાદી આકૃતિના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બધું જ હતા. તે કલાકો સુધી દાદી સાથે વાતો કરતી, દરેક વિષય પર ચર્ચાઓ કરતી અને દાદી તેમના જીવનના અનુભવોનો નિચોડ આકૃતિ સાથે વહેંચતા. દાદી પાસે આકૃતિના દરેક પ્રશ્નનો ઉત્તર હોય જ. અને આવતીકાલે દાદીને લગ્ન તિથિ હતી, એટલે એમના માટે કંઈ ગિફ્ટ લેવાનું પણ વિચારતી હતી. પણ આજે દાદી થોડા ઉદાસ લાગતા હતા. ગંભીર ચહેરે ન્યૂઝપેપરની સામે જોઈ રહ્યા હતા. આકૃતિએ દાદીના હાથમાંથી ન્યૂઝપેપર લઈને જોવા લાગી કે દાદી એવું તો શું વાંચે છે કે આટલા ગંભીર થઈ ગયા. આકૃતિએ જોયું કે પેપરમાં દેવદાસીઓ વિશે કંઈક લખ્યું હતું. દાદી, આ દેવદાસી એટલે શું? આકૃતિએ ઘણીવાર આ શબ્દ સાંભળ્યો હતો ને દાદીને પણ પૂછ્યું હતું, પણ દરેક વખતે કંઈક ને કંઈક બહાનું બનાવીને દાદી વાત બદલી કાઢતા. આજે તો તમારે કહેવું જ પડશે, આકૃતિએ જીદ કરી. હા, આજે હું તને બધું જ કહીશ, દાદીએ ઉદાસ ચહેરે કહ્યું. હવે તું એ સમજવા યોગ્ય થઈ ગઈ છે. તે ના પૂછ્યું હોત તો પણ હું તને કહેવાનું વિચારતી જ હતી. સારું થયું કે તે જ પૂછી લીધું. આજથી અમુક વર્ષો પહેલા ભારતમાં દેવદાસી પ્રથા ચાલતી. આપણા સમાજમાં મનુસ્મૃતિ મુજબ 4 વર્ણના લોકો રહે છે: બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર. અને તું એ સારી રીતે જાણે છે કે શૂદ્રો સાથે આપણા સમાજમાં કેવો વ્યવહાર થતો આવ્યો છે. પણ ત્યારે પરિસ્થિતિ અત્યાર કરતાં અનેક ગણી વધારે ખરાબ હતી. શૂદ્રોના ઘરે પહેલું સંતાન જો પુત્ર હોય અને જો તે શારીરિક રીતે સંપૂર્ણ તંદુરસ્ત હોય તો તમને એમ કહેવામાં આવતું કે પહેલું સંતાન તો ભગવાનનું જ હોય, જે તેમને જ અર્પણ કરવાનું હોય, અને તેમને તેમના સંતાનને નદીમાં પધરાવી દેવાની ફરજ પાડવામાં આવતી. ખોડ ખાપણવાળું ભગવાનને ના ધરાય, એટલે જો પહેલે ખોળે આવેલો છોકરો ખોડ ખાપણવાળો હોય તો તેઓ તેને રાખી શકતા. દાદી અટક્યા વગર બોલ્યા જતા હતા અને આકૃતિ પર તેને રોકવાનું મન ના થતું હતું. તે બસ એકી ટસે દાદીને સાંભળી રહી હતી. આ જ રીતે જો પહેલે ખોળે છોકરીનો જન્મ થતો તો તેને દેવદાસી બનાવવા માટેની ફરજ પાડવામાં આવતી. દાદીની આંખો ભીની થઈ ગઈ હતી, પણ તેમનું બોલવાનું ચાલુ જ હતું. દેવદાસી એટલે દેવની દાસી, જે દેવ એટલે કે ભગવાનની સેવા કરે તે. દેવદાસી બનનાર છોકરીને ગામના મંદિરમાં દાન આપી દેવાની ફરજ પાડવામાં આવતી, અને પુખ્ત વયની થયા પછી મંદિરના બધા પૂજારીઓ વારાફરતી તેનું શારીરિક શોષણ કરતા. જ્યારે મન ફાવે ત્યારે, જેમ મન ફાવે તેમ ભગવાનના જ ઘરમાં એક સ્ત્રી પર એ લોકો રોજ બળાત્કાર કરતા, અને ભગવાન પણ ચૂપચાપ જોઈ જ રહેતો. દાદીના અવાજમાં ગુસ્સો હતો અને આંખમાં પાણી. આકૃતિ પણ ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. એટલામાં જ આકૃતિનો ફોન રણક્યો અને દાદીની વાતમાં ખલેલ પડી. આકૃતિએ ફોનમાં જોયું. તેની જ ફ્રેન્ડનો ફોન હતો. એણે ફોન બંધ કરીને મૂકી દીધો. દાદીને પાણી આપ્યું અને વાત આગળ ચાલી. દાદીએ આગળ કહ્યું કે જ્યારે આ દેવદાસી ગર્ભવતી થતી અને તેની કુકે સંતાનનો જન્મ થતો તો તે લોકો તેને હરિજન કહેતા. હરિજન એટલે ભગવાનનો પુત્ર. આમ તેમણે આચરેલા પાપને તેઓ ભગવાનનું જ નામ આપતા. દેવદાસીનું આખું જીવન આમ જ જતું. આખી જિંદગી હવસખોરો એને પીંખતા રહેતા. ભગવાનના નામે, રીતિ રિવાજોના નામે તેનું શારીરિક શોષણ કરતા રહેતા. તેની કુકે જન્મ લેનાર છોકરીને પણ દેવદાસી બનાવવામાં આવતી, અને જો તેણે કોઈ એક છોકરાને જન્મ આપ્યો હોય તો તેણે આખી જિંદગી મંદિરની ગુલામી કરવી પડતી. આમ ચાલ્યા જ કરતું વર્ષો સુધી. દાદીએ તેમની વાત અટકાવી અને પ્રકૃતિને એક હૂંફ ભર્યું આલિંગન આપ્યું અને વાતાવરણને હળવું બનાવ્યું. ત્યારે તો પિકનિક પર જવાનું છે ને, ચાલ ઊભી થા ને તૈયાર થઈ જા. હજુ વાર છે દાદી, આપણી વાત પતે પછી જઈશ, આકૃતિએ જવાબ આપ્યો.
સારું, હવે તમે મને એ કહો કે તમે અને દાદા કેવી રીતે મળ્યા હતા? તમે તો પ્રેમ લગ્ન કર્યા હતા ને? એ પણ આજથી 50 વર્ષ પહેલા. 48 વર્ષ પહેલા, દાદી બોલ્યા. આજથી બરાબર 48 વર્ષ પહેલા હું અને તારા દાદાએ બે અમારા ગામમાં જ મળ્યા હતા અને બીજા જ દિવસે અમે લગ્ન પણ કરી લીધા હતા. કેવી રીતે મળ્યા હતા? આકૃતિએ ખૂબ જ ઉત્સાહમાં આવીને પૂછ્યું. હું જિંદગીથી હારીને જીવન ટૂંકાવવા માટે મારા ઘરેથી નીકળી હતી. અમારા ગામની નદી કિનારે ઊભી રહીને કૂદવા માટેની હિંમત ભેગી કરી રહી હતી. હિંમત કરીને નદીમાં છલાંગ લગાવી જ દીધી હતી, પણ જાણે કુદરતને મંજૂર ના હોય તેમ ત્યાં તારા દાદા આવી ગયા અને તેમણે મારો હાથ પકડી અને બહાર ખેંચી લીધી. તેમણે મને પૂછ્યું હતું કે હું કેમ મારો જીવ આપવા ઉતાવળી થઈ છું. ત્યારે મારી ઉંમર 20 વર્ષની હતી. તારા દાદાએ કહેલું કે તમને જે કંઈ તકલીફ હોય મને કહો. હું જો કંઈ ના કરી શકું એમ હોઉં તો આ નદી ક્યાંય નથી જવાની, એ અહીં જ રહેશે. તમે પછી પણ કૂદી શકો છો અને આ વખતે હું પણ તમને નહીં રોકું. મેં તારા દાદાને મારા વિશે બધું જ કહી દીધું, એમ વિચારીને કે બસ આ છેલ્લી વાર કોઈની સાથે મન ભરીને વાત કરી લઉં, મન ભરીને રડી લઉં. ખબર નહીં કેમ પણ પહેલી વાર મળ્યા હોવા છતાં કોઈ અજાણ્યાપણું લાગતું ન હતું મને. એમ લાગતું હતું કે જાણે વર્ષોથી હું એમને ઓળખતી હતી. તારા દાદા કંઈ પણ બોલ્યા વગર બધું ચૂપચાપ મને સાંભળતા હતા. મારી વાત સાંભળીને તે થોડા ભાવુક થઈ ગયા. તેમની આંખો ભીની થઈ ગઈ. મેં છેલ્લી વાર તેમની સામે જોયું. મારી આંખો તેમને પૂછી રહી હતી કે બોલો, તમે શું કરી શકો તેમ છો? ને તારા દાદા ચૂપચાપ બેસી રહ્યા હતા અને મને મારો જવાબ મળી ગયો હતો. હું ફરીથી નદી તરફ આગળ વધી અને આ વખતે કોઈ મને રોકી શકે એમ ન હતું. હું નદી કિનારે પહોંચી. કૂદવા જ જતી હતી ત્યાં જ તારા દાદાનો અવાજ આવ્યો. મારી સાથે લગ્ન કરશો? મને મારા કાન પર વિશ્વાસ નહોતો થતો કે મેં જે સાંભળ્યું તે સાચું હતું કે કોઈ મારો ભ્રમ. મેં મારી જાતને સંભાળી ને તારા દાદા પાસે ગઈ ને તેમને પૂછ્યું, તમને ખબર તો છે ને કે તમે શું કહી રહ્યા છો? હા, હું સારી રીતે જાણું છું કે હું શું કહી રહ્યો છું, તારા દાદા બોલ્યા. હવે તમે કહો, તમને મંજૂર છે? તારા દાદાના નિર્ણયમાં મક્કમતા હું અનુભવી રહી હતી અને મેં પણ એક ક્ષણ ગુમાવ્યા વગર હા કહી દીધી. અમે બીજે જ દિવસે અહીંયા આવીને કોર્ટમાં લગ્ન કરી લીધા. તારા દાદા અને હું મળ્યા ત્યારે પણ વેલેન્ટાઇન ડે જ હતો, પણ ત્યારે આવું બધું ન હતું અને મને તો વધારે કંઈ સમજ પણ પડતી ન હતી. પણ હા, અત્યારે એટલું ચોક્કસ કહી શકું કે જો તારા દાદા જેવો વેલેન્ટાઇન બધાને મળે તો કોઈ છોકરીએ જીવ ટૂંકાવવાનો વારો જ ના આવે. ચાલ, બધું સાંભળી લીધું ને? હવે તારા ફ્રેન્ડ સાથે વાત કરી લે. તારી રાહ જોતા હશે બધા. ફોન પણ તે બંધ કરી દીધો છે ને? આકૃતિએ ફોન ચાલુ કરીને તેના ફ્રેન્ડ્સને કોલ કરીને કહી દીધું કે 10 મિનિટમાં પહોંચે છે. પણ કંઈક રહી જતું હોય તેમ તેણે દાદી સામે જોયું અને પૂછ્યું, પણ દાદી, તમે આત્મહત્યા કરવા કેમ માંગતા હતા? દાદી મૌન થઈ ગયા. થોડી વાર પછી બોલ્યા, સમજ આવે તે પણ કહી દઈશ. અત્યારે તું જા અને એન્જોય કર. અને દાદીને પ્રેમભર્યું આલિંગન આપી આકૃતિ ચાલી ગઈ. દાદીએ મનમાં જ આકૃતિના છેલ્લા પ્રશ્નનો જવાબ આપી દીધો, કેમ કે હું પણ એક દેવદાસી જ હતી અને ત્યારે તારા પપ્પા મારા ગર્ભમાં હતા અને હું નહીં ઈચ્છતી હતી કે મારું સંતાન પણ એ જ નર્કમાં જીવે અને મારી પાસે ત્યારે આત્મહત્યા સિવાય કોઈ જ રસ્તો ન હતો એ નર્કથી છૂટવા માટે. દાદી દિવાલ પર લટકાવેલા દાદાના ફોટાને જોઈ રહ્યા અને કહ્યું, થેન્ક યુ, મને નવું જીવન આપવા, મારી સાથે રહેવા માટે, મને વિશ્વાસ અપાવવા માટે કે ભગવાન છે, કોઈ પથ્થર કે કાગળના ટુકડામાં નહીં પણ માણસમાં. અને મારા માટે તો તમે જ મારા ભગવાન છો. હેપી વેલેન્ટાઇન ડે.